આજે આપણી ગૌશાળાના બધા જ નાના વાસુડાને પાય આપણે કૃમિનાશક દવા, એમાં કાશી તો દવા પીતા પીતા જ પડી ગઈ. જય માતાજી મિત્રો. અત્યારે હતો હું ગૌશાળાના ડ્રેસમાં હતો, કારણ કે ગૌશાળાનું કામ બધું હતું બાકી. પણ એ કામ મોર હું જોવા આવી ગયો તો આ ગૌશાળાની અંદર ખોદેલો ખાડો. તો એ ખાડા વિશે મજાકમાં મેં હર્ષદને પૂછ્યું કે શેના કારણે બનાવ્યો. તો હર્ષદે મને મજાકમાં કીધું કે પાકા શેડની ગૌશાળા બને છે. તો પછી મેં એને કહી દીધું કે ના હમણાં રહેવા દેજો ભાઈ, પેલા રાજકોટની અંદર જે ઇન્ડિયન કેટલ શો થવાનો છે એ તો આપણે જીતી લઈએ પછી બનાવશું. અને રહી વાત આ ખાડાની કે ખાડો બનાવવાનું કારણ શું, તો એની અંદર આપણે બનાવવાનું છે સાઇલેજ આપણી ગાયો માટે. અને એ જ ખાડામાંથી નીકળેલી ધૂળ આપણે નાખી વાસુડાના પિંજરાની બાજુમાં, જેથી હવે આ વાસુડા આપણે ઉપરથી દેખાશે. અને આ વાસુડા ઉપરથી દેખાય ને એટલે એ ખાતા હોય ને આપણે જોવાની મજા આવી જાય. હું આપણા મોટા વાસુડાને ઉપરથી જોઈને પછી આવી ગયો તો રાણીકાશી પાસે. રાણીકાશી ફર્સ્ટ ક્લાસ દૂધ પીને એના પિંજરાની અંદર આવી ગયું. ત્યાં હર્ષદ કલ્યાણીને છોડીને લઈ આવતો હતો આપણી બાજુ. અને હવે આપણી ગૌશાળામાં અહીંયા છે કલ્યાણી હવે ધીમે ધીમે તૈયાર થતી આવે. કલ્યાણી તો ઠીક, પણ હમણાં પગ અડી ગયો તો ચાય વગરના રાખત. પછી ગઈ કલ્યાણી પરી પાસે, પરી તો ધાવાની ટ્રાય કરી. આપણી બધી જ ગાયો નાનપણથી ધાવાની ટેવ ને, એટલે ક્યાંય પણ મોકો મળે તો એ મૂકે નહીં. અને હવે જોઉં તો મેં કલ્યાણી ધીમે ધીમે વરાક વારતી આવે છે, પણ હજી અઠવાડિયું તો અહીંયા છે નહીં. પછી વાગ્યા સાંજના 3 ને હું આવી ગયો કૃમિનાશક દવા લઈને આપણી ગૌશાળાએ, કારણ કે આ બધા ઢીંગલા છે 15 દિવસ ઉપરના થઈ ગયા હતા, એટલે બધાને દવા પાવાની હતી. અને તમારે તમારા વાસુડા પાડુડાની દવા પાવી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ દવા લઈ આવજો કોઈ પણ કંપનીની. દવા પીવામાં સૌ પ્રથમ વારો આવી ગયો રાણીનો. રાણીએ દવા પી લીધી. દવા થોડી કડવી તો હતી, રાણીનું મોં કેતું હતું. અને પછી વારો આવ્યો કાશીનો. કાશીને દવા પાતા જ પડી નીચી, પછી તો નીચી પડી પાય. પછી હું ગૌશાળાથી આવી ગયો તો પાંજરાપોર. અહીંયા આઈસીયુ વોર્ડના શેડ માટે આવી ગયા હતા. પાઇપ રાખી આઈસીયુ વોર્ડની અંદર. તો આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.